हेलो हेलो પ્રાથમિક શાળાના વિદ્યાર્થી રોનકભાઈ રતિલાલભાઈ માલે પોતાની વાર્તા રજૂ કરશે. વાર્તાનું નામ છે ટોપીવાળો ફેરિયો. પધારેલા મહેમાનો, પૂજ્ય ગૃહના તથા મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું તમને સરસ મજાની વાર્તા કહીશ. મારી વાર્તાનું નામ ટોપીવાળો ફેરિયો. એ ગામ હતું. એ ગામમાં ટોપીવાળો ફેરો રહેતો હતો. ટોપીવાળો ફેરો એ ગામથી બીજા ગામમાં જઈને ટોપી લો ભાઈ ટોપી લો, રંગે રંગે ટોપી લો. આ સાંભળી નાના નાના છોકરાઓ દોડી આવ્યા. ટોપી લઈ લીધી. થોડી ટોપી પછી થેલામાં ભરી બીજે ગામ ચાલતો થયો. ફેરોભાઈને રસ્તે ચાલતા ચાલતા ફેરોભાઈને ખૂબ થાક લાગ્યો. રસ્તે એક મોટું ઝાડ નીચે ટોપલા મૂકીને આરામ કરવા લાગ્યા. આરામ કરતા કરતા ફેરોભાઈને સરસ મજાની ઊંઘ આવી ગઈ. ફેરોભાઈ ઊંઘી ગયો. એ ઝાડ પર ઘણા બધા વાંદરાઓ રહેતા હતા. એક પછી એક નીચે ઉતરી પડ્યા. થેલામાંથી ટોપી કાઢી માથા પર પહેરી દીધી. ઉપર ચડીને હુપ કરવા લાગ્યા. ફેરોભાઈ જાગી ગયો. એ મારે શું કરવું? મારે ટોપી કઈ રીતે મેળવવી? હા, એને એક મનમાં વિચાર આવ્યો. એક પથ્થર વળીને નીચે ફેંકી દીધું. હા, વાંદરાઓ મારી નકલ કરવામાં હોશિયાર છે. એને જ માથા પરની ટોપી નીચે ફેંકી દીધી. બધા વાંદરાઓ ટોપી કાઢીને નીચે ફેંકી દીધી. ફેરોભાઈ